નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। મારી સાવકી માતાએ મારા લગ્ન એક નોકર સાથે કરાવ્યા અને કહ્યું કે તમારા જેવી કમનસીબ છોકરી માટે આ યોગ્ય છે। મેં આંસુઓ સાથે ગીતા વાંચી અને પ્રાર્થના કરી, હે ભગવાન, મારું ભાગ્ય બદલો। નોકર મને તેના નાના ઘર લઈ ગયો, જ્યાં એક તૂટેલી ખાટલી રાખવામાં આવી હતી। પરંતુ બીજા જ દિવસે મારી આંખો આશ્ચર્યથી ખુલી રહી ગઈ જ્યારે મારા લગ્ન સમારોહ શહેરની એક ખૂબ મોટી 5 સ્ટાર હોટલમાં થયો। ત્યારે ઘણા નોકરો મારી સેવા કરી રહ્યા હતા અને મારી સાવકી માતા ફાટેલા જૂના કપડાં પહેરીને ઘર સાફ કરી રહી હતી। મને લાગ્યું કે હું મરી જઈશ। ત્યારે તે દોડતી આવી અને મારા પગ પર પડી ગઈ અને કહ્યું, આ કમનસીબ છોકરી સાથે કોણ લગ્ન કરશે? મારી સાવકી માતાએ નફરતથી કહ્યું। મેં મારા આંસુ લૂછ્યા અને ફરીથી ગીતા વાંચવાનું શરૂ કર્યું, કારણ કે મારી ત્વચાનો રંગ કાળો હતો, તેથી જ બધા મારી મજાક ઉડાવતા હતા। જ્યારે મારી સાવકી બહેનો ખૂબ જ સુંદર હતી અને ઉચ્ચ કક્ષાના પરિવારમાં પરણી હતી। મારું જીવન હંમેશા કસોટી ભર્યું રહ્યું છે। હું મારા પિતાની પહેલી પત્નીનું સંતાન છું। માતા આ દુનિયા છોડી ગયાના થોડા સમય પછી પિતાએ ફરીથી લગ્ન કર્યા। મારી સાવકી માતાએ મારી સાવકી બહેનોને જન્મ આપ્યો, જે ખૂબ જ સુંદર હતી। જ્યારે હું શ્યામ અને સામાન્ય હતી, મારો રંગ જ મારું દુર્ભાગ્ય બની ગયો। મારી સાવકી માતા હંમેશા મને તેની દીકરીઓ કરતાં હલકી ગુણવત્તાવાળી માનતી હતી। તે મને નફરતના ત્રાજવા પર તોલતી અને મારા અસ્તિત્વને બોજ તરીકે જોતી। જ્યારે પણ હું તેના અને મારી બહેનોના વર્તન વિશે પિતાને ફરિયાદ કરતી, ત્યારે તે હંમેશા પોતાની લાચારી વ્યક્ત કરતા। મને તેમના ચહેરા પરની લાચારી જોવાનું ગમતું ન હતું, તેથી મેં ચૂપ રહેવાનું અને ધીરજ રાખવાનું શીખી લીધું। તેમને ડર હતો કે જો તેમની બીજી પત્ની ગુસ્સે થશે તો તે ઘર છોડી દેશે। મારી સાવકી બહેનો મારા રંગને કારણે મને નફરતથી જોતી હતી। મારી સાવકી માતા મને તેના કરતાં ઘણા સ્તર નીચે રાખતી હતી। હું ઘણીવાર મારા ભાગ્ય પર રડતી, પણ મારા આંસુ છુપાવતી, કારણ કે મારું દુઃખ સમજવાવાળું કોઈ નહોતું। જ્યારથી હું ભાનમાં આવી છું, ત્યારથી હું દરેક સંબંધ માટે ઝંખતી હતી। પિતાએ પણ તેમની બીજી પત્નીને ખુશ કરવા માટે મારાથી દૂર થઈ ગયા। તેઓ તેમની બીજી દીકરીને ખૂબ પ્રેમ કરતા હતા, પરંતુ મારા માટેનો તેમનો પ્રેમ અધૂરો રહ્યો। જ્યારે તે મારી બહેનો માટે સારા કપડાં લાવતા, ત્યારે હું તેમને ઈર્ષ્યાથી જોતી। મારા નસીબમાં ફક્ત તે જ કપડાં પહેરવાનું હતું જે તે ઉતારતી હતી। મેં મારા નસીબ સાથે સમાધાન કરી લીધું હતું। કદાચ તે બધાને નફરત જ મારું નસીબ હતું। એક દિવસ હું રસોડામાં બધા માટે નાસ્તો બનાવી રહી હતી। પછી મારી સાવકી બહેન જોરથી ચીસો પાડવા લાગી। હું મારું કામ છોડીને ભાગી ગઈ। શું થયું તે ખબર ન હતી। જ્યારે હું તેના રૂમમાં પહોંચી, ત્યારે તેણે મારા પર હુમલો કર્યો। મેં તને કહ્યું કે મારા કપડાં ઇસ્ત્રી કરી આપ। મને કોલેજ માટે મોડું થઈ રહ્યું છે। તું કોઈનું સાંભળતી નથી। મેં હાથ મચકોડતા કહ્યું, હું રસોડામાં નાસ્તો બનાવી રહી હતી, તેથી મને યાદ નહોતું। હું હમણાં કપડાં સીધા કરીશ। તેણીએ ગુસ્સામાં કહ્યું, તું હમણાં મારો ચહેરો કેમ જોઈ રહી છે? જલ્દી જા અને તારા કપડાં પહેર। હું દોડીને કપડાં ઉપાડવા લાગી। પછી સાવકી માતાએ ચીસો પાડી, આજે મને આ ઘરમાં નાસ્તો મળશે કે નહીં? આ છોકરીનો કોઈ ફાયદો નથી। મેં બૂમ પાડી, હા, હું લાવી રહી છું। તે નિશાના કપડાં ઇસ્ત્રી કરી રહી હતી, તેથી તે મોડી પડી। તેણીએ મારી સામે નફરતથી જોતા આ કહ્યું, શું તમે ક્યારેય સમયસર કોઈ કામ કર્યું છે? તું જાણે રાણી હોય તેમ ગુસ્સે થાય છે। હું મારી આંખોમાં આંસુ સાથે રસોડામાં પાછી આવી। મને ખબર હતી કે મારા બધા ખુલાસા વ્યર્થ છે। મેં આ ઘરનું બધું કામ મારા માથે લીધું, છતાં મને ફક્ત તિરસ્કાર અને નફરત જ મળી। હું ઘણીવાર મારા રૂમમાં જતી અને મારી માતાને યાદ કરીને રડતી। ન તો મને મારી માતાનો પ્રેમ મળ્યો કે ન તો તેમણે ક્યારેય મને તેમના સ્નેહમાં આશ્રય આપ્યો। ઘણીવાર પરિસ્થિતિથી કંટાળીને હું ભગવાનને પ્રાર્થના કરતી કે તે મને મારી માતા સાથે આ દુનિયાથી દૂર લઈ જાય। આ ક્રૂર દુનિયામાં મને કોઈ સહાનુભૂતિ આપનાર નહોતું। મારી સાવકી બહેનો બાળપણથી જ મારી વિરુદ્ધ હતી। મને ખબર નથી કે તેને મારા સામે શું ફરિયાદ હતી કે તે દરેક મુદ્દા પર મને અપમાનિત કરતી હતી।
અને મારી સાવકી માતા તેનો સંપૂર્ણ ટેકો આપતી હતી. મારા પિતાની આંખો પણ મારા પ્રત્યે નફરતથી ભરેલી હતી. હું ઓછામાં ઓછું મારી સાવકી માતા અને બહેનોના તિરસ્કાર ભર્યા દેખાવનો સામનો કરી શકતી હતી, પરંતુ મારા પિતાનું મારા પ્રત્યેનું આ વલણ મારા હૃદયને ટુકડા કરી નાખશે અને ફક્ત રડવાનું છોડી દેશે. કદાચ મને સૌથી વધુ દુઃખ થયું હોત તો જો મારા પિતાએ તેમનો બધો પ્રેમ તે દીકરીઓ પર વરસાવ્યો હોત અને મને બદલામાં કંઈ ન મળ્યું હોત. મારી સાવકી માતા મને કહેતી કે તારા કાળા રંગને કારણે તારા પિતા તારાથી દૂર રહે છે. તે મારા માટે એક વિનાશક ક્ષણ હતી. જ્યારે મારા પિતા તેમની સાવકી દીકરીઓને કોઈ કાર્યક્રમમાં લઈ જતા, ત્યારે હું તેમને ઝંખનાભરી આંખોથી જોતી રહેતી. કોઈને પરવાહ નહોતી કે હું એકલી છું. સમય ઝડપથી પસાર થતો ગયો. હું અને મારી સાવકી બહેનો મોટી થઈ. તે એટલી સુંદર હતી કે તેનો ગુલાબી રંગ અને તારા જેવી ચમકતી આંખો તેની સુંદરતામાં વધારો કરતી હતી. દરરોજ શ્રીમંત અને પરિસ્થિત પરિવારો તરફથી તેમના માટે દરખાસ્તો આવતી. તેણીને તેના દેખાવ પર ખૂબ ગર્વ હતો અને તે માનતી હતી કે તેની સુંદરતા તેના માટે સારા પ્રસ્તાવો લાવે છે. મારી સાવકી માતાએ તેમના લગ્ન અને દહેજની તૈયારીઓમાં પોતાની બધી શક્તિ લગાવી દીધી. તેમણે મારી માતાના બધા જ ઘરેણાં જેના પર મારો હક હતો તેમની દીકરીઓને આપી દીધા. મારા પિતાએ પણ તેમના લગ્નમાં કોઈ કસર છોડી નહીં. તેમણે દુનિયાની બધી ખુશીઓ તેમના ખોળામાં મૂકી દીધી. પરંતુ જ્યારે મારો લગ્ન કરવાનો વારો આવ્યો ત્યારે કોઈએ પ્રેમ કે આદર વિશે વાત કરી નહીં. મારા પિતા પણ આ બાબતે ચૂપ રહ્યા. ન તો તેમને મારી ખુશીની પરવાહ હતી કે ન તો તેમને મને વિદાય સમયે તેમના પડછાયાનો આશીર્વાદ મળ્યો. તેઓ હંમેશા મારી સાથે અજાણ્યા લોકોની જેમ અસભ્ય વર્તન કરતા, કારણ કે મારી સાવકી માતાની બાબતમાં તેમનો કોઈ વાંધો નહોતો. દરેક બાબતમાં તેઓ તેમની સામે લાચાર હતા. એક દિવસ મારી સાવકી માતાએ કડક સ્વરમાં કહ્યું, આ કાળીને જલ્દીથી દૂર મોકલી દો. તેના લગ્ન તે વ્યક્તિ સાથે કરો જેને પ્રસ્તાવ મળ્યો છે. ગમે તે હોય, તેનો દેખાવ જોઈને કોઈ સારો કે આદરણીય પ્રસ્તાવ આવવાનો નથી. તેથી જે પણ આવ્યો છે તેને સ્વીકારીને તેને આ ઘરમાંથી કાઢી મૂકવી વધુ સારું છે. ગમે તે હોય, આ છોકરી આપણા માટે બોજ અને શરમ સિવાય કંઈ નથી. મારા પિતા તે સમયે શાંતિથી બેઠા હતા. તેમણે મારા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા એક પણ શબ્દ બોલ્યા નહીં. તેમનું મૌન જોઈને મારી આંખો આંસુઓથી ભરાઈ ગઈ. મને લાગ્યું કે શું હું ખરેખર આ બધા માટે બોજ છું? મેં ક્યારેય કંઈક સારું પહેરવા માટે કહ્યું નથી કે ક્યારેય કંઈ ખાવા માટે આગ્રહ કર્યો નથી. પણ મને ખબર હતી કે મારા વિરોધ કે શોકની અભિવ્યક્તિ કંઈ પણ બદલાશે નહીં. જેમ મારી સાવકી બહેનોના લગ્ન મોટા અને આદરણીય પરિવારોમાં થયા હતા, હું પણ આવા સારા પરિવારમાં લગ્ન કરવાનું સ્વપ્ન જોતી હતી. પણ મને ખબર નહોતી કે મારા આ બધા સપના અધૂરા રહેશે. મેં મારા આંસુ લૂછ્યા અને ગીતા વારંવાર વાંચવાનું શરૂ કર્યું. કદાચ હું ભગવાનને ધીરજ માટે પ્રાર્થના કરી રહી હતી. ગીતા વાંચતી વખતે મારા આંસુ મોતીની જેમ પડી રહ્યા હતા અને હું ભગવાનને મારા સારા નસીબ માટે પ્રાર્થના કરી રહી હતી, કારણ કે હવે હું તે બધા ખરાબ વર્તનથી કંટાળી ગઈ હતી. મારી ધીરજ તેની હદ સુધી પહોંચી ગઈ હતી. હું પણ ઈચ્છતી હતી કે કોઈ એવું નસીબદાર બને જે મને એ આદર અને પ્રેમ આપે જે મને મારી સાવકી માતા અને બહેનો તરફથી ક્યારેય મળ્યો નથી. તેની તિરસ્કારભરી નજર સહન કર્યા પછી મારી ધીરજ હવે ખૂટી ગઈ હતી. જો હું ઈચ્છું તો પણ હું મારા માટે અવાજ ઉઠાવી શકતી ન હતી, કારણ કે હું જાણતી હતી કે જો હું મારો અવાજ ઉઠાવીશ તો મારી સાવકી માતા અને બહેનો મારો અવાજ દબાવી દેશે અને પછી મને બદલામાં ફક્ત અપમાન અને બદનામી મળશે. એક દિવસ મારી સાવકી બહેન તેના પતિ સાથે ઘરે આવી. તેને આટલા સારા કપડામાં જોઈને મને પણ એવું લાગ્યું કે લગ્ન પછી હું પણ આવા જ પોશાક પહેરી શકું. પણ એ તો મારું એક સ્વપ્ન હતું જે કદાચ ક્યારેય વાસ્તવિકતા બની શકે નહીં. મેં ઊંડો શ્વાસ લીધો, કારણ કે સારા પરિવારમાં લગ્ન કરવાનું મારા નસીબમાં નહોતું. મારા પરિણીત સાવકી બહેનોને જોઈને મેં નક્કી કર્યું કે હું મારી સાવકી માતાને સ્પષ્ટપણે કહીશ કે હું તે સામાન્ય નોકર સાથે
લગ્ન નહીં કરું. મારો આત્મા એ વિચારથી ધ્રુજી ગયો કે જો મેં આ કહ્યું તો મને ખબર નથી કે તેના પરિણામો શું આવશે, પણ મેં હિંમત ભેગી કરી અને નક્કી કર્યું કે આજે હું ચોક્કસપણે મારા પક્ષમાં બોલીશ. મારા હૃદયમાં મારી સાવકી માતા માટે કોઈ દ્વેષ નહોતો. મેં વિચાર્યું કે જો હું તેની સામે રડીશ તો કદાચ તેનું હૃદય પીગળી જશે અને તે મને તેને સામાન્ય વ્યક્તિ સાથે લગ્ન નહીં કરે. ભય અને ગભરાટની મિશ્ર લાગણીઓ સાથે હું મારી માતાના રૂમમાં ગઈ અને જોયું કે તે તેની પુત્રી સાથે ફોન પર વાત કરી રહી હતી. તેણે કહ્યું, મેં તમારા પિતાને કહ્યું છે કે આ કમનસીબ છોકરીના લગ્ન ત્યાં કરાવી દો. ઓછામાં ઓછું આનાથી આપણા જીવ બચી જશે. મને તેનો ચહેરો જોવાનું પણ મન નથી થતું, પણ હું લાચાર છું. જ્યાં સુધી તે લગ્ન નહીં કરે ત્યાં સુધી તેને આ ઘરમાં તેનું પરિણામ ભોગવવું પડશે. મારી માતાના આ શબ્દો સાંભળ્યા પછી હું ત્યાંથી પાછી ફરી. મારા હૃદયમાં જે આશાનું નાનું કિરણ હતું તે પણ ઓલવાઈ ગયું. હવે મેં બધું મારા ભાગ્ય પર છોડી દીધું. ટૂંક સમયમાં મારા લગ્ન નક્કી થઈ ગયા, તે પણ એક સામાન્ય કામદાર વ્યક્તિ સાથે. લગ્નના દિવસે મારી માતા અને બહેનોએ કોઈ ખુશી વ્યક્ત કરી નહીં, પરંતુ મારા કપડાં અને ઘરેણાંની મજાક ઉડાવતા રહ્યા. કોઈએ મને લગ્ન માટે ખરીદી કરવા માટે પણ કહ્યું નહીં. મેં મારી માતાના ખૂબ જૂના કપડામાં લગ્નનો ડ્રેસ કાઢ્યો અને તે જ પહેરી લીધો, કારણ કે મારી પાસે આ સિવાય બીજું કંઈ નહોતું. હું એક જૂના અને નાના ઘરમાં એક સાદી દુલ્હન તરીકે બેઠી હતી, જેમાં ધીરજ અને સંતોષ હતો. મારા હૃદયમાં કડવાશ અને લાચારીનું તોફાન ભરાઈ રહ્યું હતું, અને તે તોફાનનો એકમાત્ર ભોગ હું જ હતી, કારણ કે મારા રડવાનો કે હસવાનો મારા પિતાના ઘરમાં કોઈને કોઈ પર કોઈ પ્રભાવ નહોતો. મારા વિદાયના દિવસે મને મારી માતાની ગેરહાજરી ખૂબ જ ઊંડાણપૂર્વક અનુભવાઈ. આ દિવસ દરેક દુલ્હન માટે ખૂબ જ ખાસ હોય છે. મારા માટે તે દિવસ સામાન્ય દિવસો કરતાં વધુ પીડાદાયક હતો, કારણ કે કોઈ મારી ખુશીથી ખુશ નહોતું. ન તો મારી સાવકી માતા કે ન તો મારી બહેનો. અને જે વ્યક્તિની ખુશી મારા માટે સૌથી વધુ મહત્વની હતી તે મારા પિતા હતા, જેણે મને એનો અનુભવ પણ થવા ન દીધો કે ન તેનો પડછાયો મારા માથા પર છે. મારા હૃદયની હજારો ઈચ્છાઓને દબાવીને હું તે ક્રૂર લોકોનું ઘર છોડીને એક સામાન્ય ઘરમાં આવી. તે દિવસે મારું હૃદય ખરેખર લોહીના આંસુ રડ્યું. લગ્નની રાત્રે જ્યારે મારા પતિ રૂમમાં આવ્યા ત્યારે હું તે રૂમમાં આંખો નીચી રાખીને બેઠી હતી. મારા હૃદયમાં ન તો કોઈ ખુશી હતી કે ન કોઈ આનંદ, પણ મારા પતિની આંખોમાં મારા માટે એક અલગ જ ચમક અને સાચો પ્રેમ હતો, જે કદાચ મારા જીવનમાં પહેલીવાર હતું કે કોઈએ મને તે આપ્યું. આ પહેલાં હું લોકોની આંખોમાં ફક્ત મારા માટે નફરત અને તિરસ્કાર જોતી હતી. તેણે મારા કપાળ પર ચુંબન કર્યું અને કહ્યું, મારી રાણી, તું દુનિયાની સૌથી સુંદર સ્ત્રી છે. તેમના શબ્દોએ મારા હૃદય પર અમિટ છાપ છોડી, પણ હું હજુ પણ મારા ભાગ્યથી સંતુષ્ટ નહોતી. મને લાગ્યું કે આ શબ્દો એક સુંદર ગોરી છોકરી માટે હતા, મારા માટે નહીં, જે સામાન્ય દેખાવ અને શ્યામ રંગની છે. છતાં હવે જ્યારે હું પરિણીત હતી અને મારા પતિ મારા માટે બધું જ હતા, ત્યારે મને ખરેખર ગમ્યું જ્યારે તે મારી આ રીતે પ્રશંસા કરતા હતા. તેના શબ્દોએ મારા કાનમાં મીઠાશ ઉમેરી. તે દિવસે પહેલીવાર મને ખ્યાલ આવ્યો કે કદાચ હું પણ દુનિયાની સૌથી સુંદર છોકરી છું, અને એવું લાગે છે કે બધી સુંદરતા મારી પાસે આવીને વસી ગઈ છે. મારી આંખોમાંથી ખુશીના આંસુ વહી ગયા. મારા પતિએ તે આંસુઓને પોતાની આંગળીઓથી સ્પર્શ કર્યા અને કહ્યું કે આ આંસુ ફરી તારી આંખોમાં ન આવવા જોઈએ, કારણ કે આ મારા માટે ખૂબ જ કિંમતી મોતી છે, જેને હું ક્યારેય વેડફવા નહીં દઉં. હું તને વચન આપું છું કે હું તારા પાછલા જીવનના બધા દુઃખોને દૂર કરીશ અને તારા ભવિષ્યના જીવનને ખુશીઓથી ભરી દઈશ. તેના શબ્દોએ મને ખૂબ હિંમત આપી. મને વિશ્વાસ હતો કે કદાચ મારું ભવિષ્યનું જીવન ખરેખર ખુશ રહેશે. મને તે ખુશીઓ પણ મળશે જેની હું અત્યાર સુધી ઝંખના કરતી હતી. મારા પતિ સાથે એક નવું જીવન શરૂ થયું હતું, જેમાં હું અમુક અંશે સંતુષ્ટ હતી, પણ મારા હૃદયમાં હજુ પણ એક ખાલીપણું હતું. જ્યારે મેં તેના ઘરમાં પગ મૂક્યો ત્યારે મેં તેનું નાનું જર્જરિત ઘર જોયું.
માટીના ફ્લોર, જૂનું ફર્નિચર અને દિવાલો પર તિરાડો પડી ગઈ હતી. આ બધું જોઈને મને સમજાયું કે આ ઘર મારા જૂના જીવન કરતાં વધુ મુશ્કેલીઓથી ભરેલું હોઈ શકે છે. છતાં મારા પતિના શબ્દોથી એવું લાગતું હતું કે આગળના જીવનમાં મેં પહેલાં જોઈ હોય તેવી મુશ્કેલીઓ નહીં હોય. અમારા સિવાય તે ઘરમાં બીજું કોઈ નહોતું. તેની હાલત સ્પષ્ટપણે બતાવતી હતી કે તેની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. જ્યારે મારા પિતાનું ઘર આના કરતાં લાખ ગણું સારું હતું, છતાં હું ત્યાં નોકરાણીની જેમ રહેતી હતી. પરંતુ મારા પતિનું આ ઘર ખરાબ હાલત હોવા છતાં મને એવું લાગતું હતું કે હું આ ઘરની રાણી છું અને ત્યાં ફક્ત મારું રાજ્ય છે. ઘરમાં પગ મૂકતાની સાથે જ મેં તેને સજાવવાનું નક્કી કર્યું. મેં મારા પતિને કહ્યું, શું તમને નથી લાગતું કે આપણે આ ઘર સુધારવું જોઈએ? મારી વાત સાંભળીને તેમણે હસીને કહ્યું, મારી રાણી, હવે તમે આવી ગયા છો. આ ઘર પણ પૂર્ણ થઈ ગયું છે. સમય જતાં અમે તેને ફરીથી બનાવીશું. હવે તમે ફક્ત આ ઘરમાં પોતાને સમાયોજિત કરો. મને ખબર છે કે આ ઘર તમારા પિતાના ઘર જેવું બિલકુલ નથી, પણ થોડો સમય આપો. હું વચન આપું છું કે એક દિવસ હું આ ઘરને તમારી પસંદગી મુજબ ફરીથી ડિઝાઇન કરીશ. મેં કહ્યું, અલબત્ત, આ ઘર મારા પિતાના ઘર જેવું બિલકુલ નથી, કારણ કે અહીં મારે કોઈના કઠોર શબ્દો સાંભળવા પડતા નથી કે મારા કાળા રંગને કારણે મને કોઈ અપમાન અને ટોણાનો સામનો કરવો પડતો નથી. મારા પતિએ મારી તરફ પ્રેમથી જોયું અને કહ્યું કે જો કોઈ મારી આંખો દ્વારા તને જુએ છે તો તે સમજી જશે કે તું કેટલી સુંદર છે. મારા પતિ તરફ હસતા હસતા જોયું. તું મને ખુશ કરવા માટે આ કહે છે? તો તેણે કહ્યું, હું કોઈ વ્યક્તિની બાહ્ય સુંદરતાની નહીં, પણ તેના આંતરિક સુંદરતાની પ્રશંસક છું, અને તે સુંદરતા તમારામાં છે. તારા આ ગુણને કારણે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. તું બીજી છોકરીઓથી ઘણી અલગ છે, ખૂબ જ માસૂમ અને સરળતાથી ભરપૂર. તમારી સાદગીએ જ મારું દિલ જીતી લીધું છે. મેં હસીને કહ્યું, શું આટલી બધી પ્રશંસા પૂરતી છે કે પછી તમારા વધુ વખાણ કરીને મને ભોજન મળશે? આ સાંભળીને મારા પતિ જોરથી હસ્યા. મેં તેમની સામે જોયું અને કહ્યું કે ભોજન તૈયાર છે. તમે જ મને બાબતોમાં ફસાવી રાખી હતી, નહીંતર ભોજન ઘણા સમય પહેલા તૈયાર થઈ ગયું હતું. તેણે મારો હાથ પકડીને કહ્યું, ચાલો આજે આપણે પણ જોઈએ કે આપણી રાણીએ આપણા માટે કેવો ખોરાક બનાવ્યો છે. મેં હસતા હસતા કહ્યું કે જો તે પ્રેમથી બનાવવામાં આવ્યું હોય તો તે સારું જ હોવું જોઈએ. મારા પતિ એક મહેનતુ અને સરળ વ્યક્તિ હતા, જેમણે મારા માટે તેમના હૃદયમાં આદર અને પ્રેમનો સમુદ્ર છુપાવ્યો હતો. તેમણે મારી સાથે ખૂબ જ પ્રેમથી વર્ત્યા. તે ક્યારેય મારી સાથે ઊંચા અવાજે વાત પણ કરતો ન હતો. મને હંમેશા રાજકુમારી કહેવાનો તેનો સ્વભાવ બની ગયો હતો, પણ મારું હૃદય હજુ સુધી તેના પ્રેમને સ્વીકારવા સક્ષમ નહોતું, કારણ કે મેં મારા જીવનમાં ઘણા અપમાનજનક શબ્દો સાંભળ્યા હતા કે જ્યારે મારા પતિ મને પ્રેમાળ શબ્દોથી બોલાવતા હતા, ત્યારે પણ તે શબ્દો મને તીરની જેમ વીંધી નાખતા હતા. એક દિવસ મેં તેને પૂછ્યું કે તું મને રાજકુમારી કેમ કહે છે? હું તો એક સામાન્ય છોકરી છું, સુંદર કે ખાસ નહીં. તેણે હસીને કહ્યું કે તારું હૃદય તારા ચહેરા કરતાં વધુ સુંદર છે. જે દિવસે તું પોતાને અંદરથી જોશે તે દિવસે તું આ વાત આપમેળે સમજી જશે. તેના શબ્દોમાં એક વિચિત્ર આરામની લાગણી હતી. મને આશ્ચર્ય થયું કે કોઈ એક સામાન્ય છોકરીને આટલા પ્રેમથી જોઈ શકે છે. મારી સાવકી માં અને બહેનો હજુ પણ મારી સાથે એ જ રીતે વર્તતી હતી. હું જ્યારે પણ તેને મળતી ત્યારે તે મારી સામે તિરસ્કાર અને નફરતથી જોતી અને કહેતી, જુઓ, તમારા પતિ તમને રાજકુમારી કહે છે, પરંતુ વાસ્તવમાં તું એક નોકરાણી જેવી લાગે છે. જો તે ખરેખર તમને રાજકુમારી માનતા હોત તો તે તમને આ જૂના અને જર્જરિત ઘરમાં નહીં, પણ એક ખાનગી ઘરમાં રાખત. તેના આ શબ્દો મારા હૃદયને દુઃખ પહોંચાડે છે, પરંતુ હવે મેં ધીરજ રાખવાનું શીખી લીધું હતું. મેં કોઈ પણ વાતનો જવાબ આપ્યો નહીં. સમય જ શ્રેષ્ઠ જવાબો આપે છે, એવું વિચારીને મારા પતિ મારા સપના પૂરા કરવા માટે મક્કમ હતા. તેઓ ઈચ્છતા હતા કે હું અભ્યાસ કરું, જેથી હું મારા પોતાના પગ પર ઊભી રહી શકું. એક દિવસ તેમણે મને કહ્યું, હું ઈચ્છું છું કે તું ફરીથી તારો અભ્યાસ શરૂ કરે. આ સાંભળીને હું ચૂપ રહી,
કારણ કે મેં આ પ્રથા ઘણા સમય પહેલા છોડી દીધી હતી. મારી સાવકી માતાએ મને શાળાએ જવાથી રોકી દીધી જ્યારે તેમની પોતાની દીકરીઓ સારી શાળાઓમાં ભણતી હતી. હું ભૂતકાળની યાદોમાં ખોવાઈ ગઈ. મારા પતિએ ફરીથી પૂછ્યું ત્યારે હું વર્તમાનમાં પાછી આવી ગઈ. તેમની ઈચ્છા હતી કે હું મારી પ્રતિભા સાબિત કરું અને દુનિયાને બતાવું કે સ્ત્રીનું સ્થાન તેના બાહ્ય સૌંદર્ય પર આધારિત નથી. મેં પણ તેના સંકલ્પનું સન્માન કર્યું અને ફરીથી અભ્યાસના ક્ષેત્રમાં પોતાને સાબિત કરવાનું શરૂ કર્યું. આ સમગ્ર સમય દરમિયાન મારા પતિએ મને દરેક પગલે ટેકો આપ્યો. તેઓ મને દરેક ક્ષણે ખાતરી આપતા રહ્યા કે હું તમારી સાથે છું. તેમનો ટેકો મારા માટે એક મજબૂત ટેકો બની ગયો. એક દિવસ તેઓ મારા માટે એક નાનું ભેટ લાવ્યા. પોતાને જાણો નામનું એક પુસ્તક. તેમણે કહ્યું કે આ પુસ્તક તમને તમારી અંદરની સુંદરતા શોધવામાં મદદ કરશે. બીજાના શબ્દોને કારણે તમે તમારી અંદર જે તોફાન ઊભું કરી રહ્યા છો, આ પુસ્તક વાંચીને તે પણ શાંત થઈ જશે. મેં તે પુસ્તક વાંચવાનું શરૂ કર્યું અને તેનો દરેક શબ્દ મારા હૃદયના ઊંડાણને સ્પર્શી ગયો. તે પુસ્તક વાંચ્યા પછી મને સમજાયું કે મારા જીવનનો હેતુ ફક્ત બીજાઓને ખુશ કરવાનો નથી, પણ પોતાને જાણવાનો અને સુધારવાનો પણ છે. તે દિવસથી મેં મારા જીવનમાં નવી આશાઓને સ્થાન આપવાનું શરૂ કર્યું અને નિરાશાઓને બહાર ફેંકી દીધી. મેં નક્કી કર્યું કે હવે હું મારી પોતાની ક્ષમતાઓના આધારે મારો આદર અને પ્રેમ મેળવીશ. મારા પતિ અને તેમના પ્રેમ અને આદરથી મને મારી પોતાની ઓળખ બનાવવાની નવી રીતો દેખાઈ. મારા પતિએ મારી અંદર છુપાયેલી સ્ત્રીને જાગૃત કરવામાં મને સંપૂર્ણ ટેકો આપ્યો. તેમણે મારામાં હિંમત જગાડી કે એક મજબૂત સ્ત્રી આ સમાજને બદલી શકે છે. મારા જીવનમાં એક વિચિત્ર પરિવર્તન આવી રહ્યું હતું. મારા પતિના પ્રેમ અને પ્રોત્સાહનથી મને વિચાર આવ્યો કે કદાચ હું પણ કંઈક બની શકું છું. હું મારા માટે કંઈક કરી શકું છું અને મારું જીવન સારું બનાવી શકું છું. પણ આ સફર એટલી સરળ નહોતી જેટલી મેં વિચારી હતી. એક દિવસ મારા પતિએ મને કહ્યું કે જો તું ઈચ્છે તો હું તને કોઈ સંસ્થામાં પ્રવેશ અપાવી શકું છું જેથી તું અભ્યાસ કરી શકે. મેં આશ્ચર્યથી તેની તરફ જોયું. પછી તેણે મારો હાથ પકડીને મને દિલાસો આપ્યો અને કહ્યું કે તારું શિક્ષણ તને તે સંસ્થા આપશે જે તું લાયક છે. આ મારા માટે આઘાતજનક હતું. મારા જેવી છોકરી માટે શિક્ષણ. શરૂઆતમાં તો મને ડર લાગતો હતો, શું હું ખરેખર આ બધું કરી શકું? પરંતુ તેના પ્રેમ અને પ્રોત્સાહનથી મને હિંમત મળી. તેની સામાન્ય આર્થિક પૃષ્ઠભૂમિ હોવા છતાં તેણે મને સંસ્થાની શાળામાં પ્રવેશ અપાવ્યો. મારા મનમાં ખુશી અને ડરની એક વિચિત્ર મિશ્રણ લાગણી હતી. પણ ભણવાનું શરૂ કરતાં જ મને સમજાયું કે આ દુનિયા કેટલી સુંદર અને વિશાળ છે. અભ્યાસ વ્યક્તિની આંતરિક સુંદરતા બહાર લાવે છે, ફક્ત બાહ્ય દેખાવ જ નહીં. મને તે દિવસે આ વાતની ખબર પડી. મારી સાવકી માતા કે મારી બહેનોએ મારી શૈક્ષણિક યાત્રા સ્વીકારી નહીં. તેના ટોણા મારતા શબ્દો મારા કાનમાં ગૂંજતા રહ્યા. હવે આ કાળી છોકરી ભણશે, શું કરશે? કંઈ બદલાશે નહીં. તે નાલાયક માણસ પણ તેના માટે કંઈ કરી શકતો નહીં. તું શરમ અનુભવશે અને બેસી રહેશે. આ બંને કંઈ કરી શકતા નથી. હું મારા માટે આ ટોણા મારતા સહન કરી શકતી હતી, પણ મારા પતિ માટે તે સહન કરવું મારા માટે ખૂબ મુશ્કેલ હતું. તેના આ શબ્દો મને તોડવાનો પ્રયાસ કરતા હતા, પણ મેં તેમને મારી તાકાત બનાવી અને નક્કી કર્યું કે એક દિવસ હું કંઈક પ્રાપ્ત કરીશ. એક દિવસ જ્યારે હું એક પુસ્તક વાંચી રહી હતી ત્યારે મારી સાવકી બહેને કહ્યું કે તમારા જેવી છોકરીઓએ સપના જોવાનું બંધ કરી દેવું જોઈએ. આ બધું તમારી ક્ષમતાની બહાર છે. પણ આ વખતે હું ચૂપ ન રહી. મેં હસીને કહ્યું, એક દિવસ આ સપના મારા વાસ્તવિકતા બનશે અને તે દિવસ મારા જીવનનો સૌથી મોટો દિવસ હશે. તે હસતા હસતા કહેવા લાગી, તારી સત્યતા એ છે કે તું કાળા રંગની છે અને તું એક નાલાયક નોકરની પત્ની છે. આનાથી આગળ તારી કોઈ સ્થિતિ નથી અને આ વસ્તુ જે તું તારા સપનાઓને સાકાર કરવા માંગે છે તે ક્યારેય શક્ય નહીં બને. તું આજે જ્યાં છે ત્યાં જ રહીશ. તેમના શબ્દોએ મને ખૂબ જ નિરાશ કરી. મારા પતિએ મને જે પ્રોત્સાહન આપ્યું હતું તે હવે ઓછું થતું જતું હતું, પરંતુ મારા પતિએ મારું મનોબળ વધાર્યું. એટલું જ નહીં, પણ શિક્ષણની આ યાત્રામાં મારા ભાગીદાર પણ બન્યા.
તેઓ મોડી રાત્રે મારી સાથે બેસતા અને અભ્યાસ કરાવવામાં મદદ કરતા, મારા પ્રશ્નોનો જવાબો શોધતા અને મારી દરેક સફળતા માટે મને પ્રશંસા અને પ્રોત્સાહન આપતા. તેમની પ્રશંસાથી મારો આત્મવિશ્વાસ વધ્યો. તેઓ હંમેશા કહે છે કે તમે આ કરી શકો છો, અને તે જ પ્રેરણાથી મેં બધું સારું કરવાનું ચાલુ રાખ્યું. ધીમે ધીમે હું સફળતાની સીડી ચડવા લાગી. મારા પતિ દરેક પગલે મારી સાથે ઊભા રહ્યા. તેમણે મને ક્યારેય એકલી છોડી નહીં, પણ પડછાયાની જેમ મારી સાથે ચાલતા રહ્યા. જ્યારે પહેલી પરીક્ષા આવી ત્યારે મને ખૂબ ડર લાગ્યો. મને લાગ્યું કે જીવનની બાકીની પરીક્ષાઓની જેમ હું આ વખતે પણ નાપાસ થઈશ. પણ મારા પતિએ કહ્યું કે વિશ્વાસ રાખો, તમારામાં દુનિયા બદલવાની ક્ષમતા છે. મારામાં તેમનો વિશ્વાસ જોઈને હું કોઈ પણ ક્ષેત્રમાં પ્રવેશ માટે તૈયાર થઈ ગઈ. મને મારા કરતાં મારા પતિના વ્યક્તિત્વમાં વધુ વિશ્વાસ હતો, અને ખરેખર જ્યારે પરિણામ આવ્યું ત્યારે હું વર્ગની શ્રેષ્ઠ વિદ્યાર્થી હતી. મારા જીવનનો આ પહેલો ક્ષણ હતો જ્યારે મને સમજાયું કે હું ખરેખર કંઈક કરી શકું છું. તે દિવસે મેં મારા પતિને કહ્યું, તમે મને એ માન આપ્યું છે જે કદાચ કોઈએ મને ક્યારેય આપ્યું નથી. હું વચન આપું છું કે એક દિવસ હું તમને ગર્વ કરાવવાની તક આપીશ. તેણીએ સ્મિત સાથે જવાબ આપ્યો, તમે પહેલેથી જ મારું ગૌરવ છો, મારું સન્માન છો. તમે હવે મારું જીવન એક નવી દિશા તરફ આગળ વધી રહ્યું હતું. શિક્ષણ ક્ષેત્રે મારી સફળતાઓ ફક્ત મારા માટે જ નહીં, પણ મારા પતિ માટે પણ ગર્વની વાત હતી. તેમના પ્રેમ અને બલિદાનથી મને મજબૂત બનાવવામાં આવી હતી. પણ હવે સમય આવી ગયો હતો કે હું મારા અસ્તિત્વને સાબિત કરું અને દુનિયા સમક્ષ મારી યોગ્યતા સાબિત કરું. કારણ કે હવે હું એટલી નબળી અને દુઃખી છોકરી નહોતી. તેના બદલે હું એક મજબૂત અને હિંમતવાન સ્ત્રી બની ગઈ હતી, જેના માટે કંઈ પણ અશક્ય નહોતું. એક દિવસ મારી શાળાના આચાર્યએ મને ફોન કરીને કહ્યું કે ભાષણ સ્પર્ધામાં અમારી શાળાનું પ્રતિનિધિત્વ કરવા માટે અમને એક વિદ્યાર્થીની જરૂર છે, અને અમે ઈચ્છીએ છીએ કે તમે ભાગ લો. આ સાંભળીને મારા મનમાં ભયનું મોજું ફરી વળ્યું. હું જે ક્યારેય પોતાના પર વિશ્વાસ નહોતી કરતી, મને વિશ્વાસ પણ નહોતો કે હું બીજાઓ સામે એક શબ્દ પણ બોલી શકીશ નહીં. હું બધાની સામે કેવી રીતે ઊભી રહીને બોલી શકું. પણ મારા પતિએ મને હિંમત આપી. તેમણે કહ્યું, યાદ રાખો, આ તક તમારા સપનાઓને સાકાર કરવા તરફનું પહેલું પગલું છે. બહાદુર બનો, તમે આ કરી શકો છો. કોઈ પણ કાર્ય માનવીની ક્ષમતાની બહાર નથી. મેં ખચકાટ વિના આ પડકાર સ્વીકાર્યો, કારણ કે તેમાં મારા પતિની ખુશી અને સ્વીકૃતિ સામેલ હતી. તેઓ ઈચ્છતા હતા કે હું આ સ્પર્ધા જીતીશ. હું મારા ભાષણની તૈયારી માટે ઘણી રાતો જાગતી રહી. જ્યારે સ્પર્ધાનો દિવસ આવ્યો ત્યારે મારું હૃદય ભય અને ઉત્તેજનાની મિશ્ર લાગણીઓથી ભરાઈ ગયું. પરંતુ હજુ પણ મારા મનમાં એક ડર હતો કે શું હું આટલા બધા લોકોની સામે બોલી શકીશ કે નહીં. હું મારી જાતને હિંમત આપતી રહી, મારે આ કરવું પડશે, મારા માટે નહીં, પણ તે વ્યક્તિ માટે જેણે મને આ પદ પર પહોંચાડી છે. તેથી જ્યારે હું સ્ટેજ પર ગઈ ત્યારે મેં મારા મનમાં પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે હું આ મેચ કોઈ પણ કિંમતે જીતીશ. સ્પર્ધા દરમિયાન મેં ડરથી સ્ટેજ પર પગ મૂક્યો. ત્યાં હાજર સેંકડો આંખો મારી સામે જોઈ રહી હતી. ભાષણ આપતી વખતે મારો અવાજ ધ્રુજી રહ્યો હતો, પણ પછી મને મારા પતિના શબ્દો યાદ આવ્યા, વિશ્વાસ રાખો, તમે ફરક લાવી શકો છો. આ શબ્દો મારા માટે એક મજબૂત ટેકાથી ઓછા નહોતા. આ વિચારીને મેં પૂરા આત્મવિશ્વાસ સાથે મારું ભાષણ શરૂ કર્યું. મારા શબ્દો મારા હૃદયમાંથી નીકળ્યા અને તેમની અસર લોકોના હૃદય સુધી પણ પહોંચી. જ્યારે મેં મારું ભાષણ પૂરું કર્યું ત્યારે આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. મારા જીવનનો આ પહેલો ક્ષણ હતો જ્યારે મને ખ્યાલ આવ્યો કે હું ખરેખર કંઈક કરી શકું છું અને મારામાં કંઈક પ્રાપ્ત કરવાની ક્ષમતા છે. મને ભાષણ સ્પર્ધામાં પ્રથમ ઇનામ મળ્યું. પ્રિન્સિપાલે મને સ્ટેજ પર બોલાવી અને મને ઇનામ આપ્યું અને કહ્યું કે આ તમારું છે. તમે ફક્ત તમારા માટે ગૌરવ લાવ્યા નથી, તમારી શાળામાં પણ આશ્ચર્યશ્રીના આ શબ્દો મારા અંતરાત્માને દિલાસો અને સંતોષ આપી રહ્યા હતા. મારા પતિને તે એવોર્ડ આપતી વખતે મેં કહ્યું, આ તમારો છે.
કારણ કે જો તમે ન હોત તો હું ક્યારેય આ પદ પ્રાપ્ત કરી શકી ન હોત. તેમણે ખુશીથી કહ્યું, આ તમારી મહેનતનું પરિણામ છે અને આ ફક્ત પહેલી સફળતા છે. તમારી સિદ્ધિઓ હમણાં જ શરૂ થઈ છે. તેમણે મારો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું, મેં તમને કહ્યું હતું કે તમારી પાસે કંઈ પણ કરવાની શક્તિ છે અને જુઓ આજે તમે તે સાબિત કરી દીધું. મારી આંખોમાં મારા પતિ માટે પ્રેમનો સમુદ્ર લઈને મેં કહ્યું, આ બધું તમારા પ્રેમ અને પ્રોત્સાહનનું પરિણામ છે જેના કારણે હું આજે આ પદ પર ઊભી છું. મારી સફળતાના સમાચાર આખા મહોલ્લામાં ફેલાઈ ગયા. જે લોકો મારા રંગ અને દરજ્જાની મજાક ઉડાવતા હતા તેઓ હવે મને અભિનંદન આપી રહ્યા હતા. મારી સાવકી માતા અને બહેનો જે હંમેશા મને નિરાશ કરતી હતી તેઓ હવે ચૂપ થઈ ગયા હતા. તેમના ચહેરા પર આશ્ચર્ય સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. જેઓ મારા કાળા રંગને કારણે મને ટોણા મારતા હતા તેઓ હવે મારી સામે નીચી આંખો સાથે ઊભા હતા. આ ભાષણ સ્પર્ધા પછીની તે ક્ષણ મારા માટે આશાનું નવું કિરણ બની ગઈ. મેં મારી જાતને વચન આપ્યું કે હું આ યાત્રા અહીં સમાપ્ત થવા દઈશ નહીં. આ સફળતા મારા લક્ષ્યની શરૂઆત હતી અને હવે મારે મારી ઓળખ વધુ મજબૂત બનાવવાની હતી કારણ કે મેં ઘણા સંઘર્ષ પછી આ તબક્કો પ્રાપ્ત કર્યો હતો. આ પછી મેં મારી અંદર ઘણા ફેરફારો અનુભવ્યા. મને સમજાયું કે વ્યક્તિનું બાહ્ય સૌંદર્ય બધું નથી, પણ તેની આંતરિક સુંદરતા તેની વાસ્તવિક ઓળખ છે. ભાષણ સ્પર્ધામાં મળેલી સફળતાએ મારા જીવનમાં નવો ઉત્સાહ અને હિંમત લાવી. જુસ્સાએ મને ભરી દીધી હતી. મેં મારા અભ્યાસને વધુ ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું. પરંતુ સત્ય એ છે કે સફળતાનો માર્ગ ક્યારેય સરળ હોતો નથી. જીવને મને નવા પડકારો અને કસોટીઓ માટે તૈયાર કરી દીધી હતી અને હવે હું તેમને પહોંચી વળવા માટે મારી જાતને એટલી મજબૂત બનાવી ચૂકી હતી. એક દિવસ મારા પતિએ મને કહ્યું, તમે સાબિત કરી દીધું છે કે તમારી પાસે હિંમત અને ક્ષમતા છે. હજુ સમય આવ્યો નથી કે તમે તમારા સપનાઓને સાકાર કરો. એવું કંઈક કરો જે ફક્ત તમારા માટે જ નહીં પરંતુ અન્ય લોકો માટે પણ ઉપયોગી હોય. તેમના શબ્દોએ મારા હૃદયમાં એક નવું સ્વપ્ન જગાડ્યું. મેં નક્કી કર્યું કે મારું શિક્ષણ પૂર્ણ કર્યા પછી હું શિક્ષિકા બનીશ. મારું સ્વપ્ન એ છોકરીઓ માટે પ્રેરણા બનવાનું હતું જેમને સમાજ દ્વારા નીચું જોવામાં આવે છે. મારું આ સ્વપ્ન જેટલું સુંદર હતું તેટલું જ મુશ્કેલ પણ હતું. મારા સંસાધનો મર્યાદિત હતા અને મારી સાવકી માતાએ હંમેશની જેમ મારા માર્ગમાં અવરોધો નાખવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો જેથી હું મારા જેવી છોકરીઓનો અવાજ ન બની શકું. એક દિવસ તેણીને ટોણા મારતા કહ્યું, ગુરુ બનવાનું સ્વપ્ન જોતી આ કાળી છોકરી કદાચ પાગલ થઈ ગઈ છે. તને કોઈ સ્વીકારશે નહીં. તારા જેવી કાળા રંગની છોકરીઓ શિક્ષક નહીં પણ દાસી બને છે. તેના શબ્દોથી મને ખૂબ દુઃખ થયું. મને પ્રોત્સાહન આપવાને બદલે તેણે આવા શબ્દો વાપરીને મને નબળી પાડવાનો પ્રયાસ કર્યો. પરંતુ મારા પતિ હંમેશા મારી પડખે રહ્યા. તેણે કહ્યું કે લોકો તને રોકવાનો પ્રયાસ કરશે, તમારા માર્ગમાં ઘણા અવરોધો આવશે, પણ તમારે તમારા સ્વપ્નો માટે લડવું પડશે. લોકો શું કહે છે તેને અવગણો અને આગળ વધો. લક્ષ્યો આપમેળે તમારી તરફ આવશે. ભૂલી જાઓ કે તમારા જીવનમાં એવા લોકો છે જે તમારી સફળતાથી ખુશ નથી પણ તમને નીચે લાવવાનો પ્રયાસ કરે છે. મેં મારા અભ્યાસ માટે ભંડોળ પૂરું પાડવા માટે શિષ્યવૃત્તિ માટે અરજી કરી. આ શિષ્યવૃત્તિ એવા લોકો માટે હતી જેઓ મહેનતુ અને લાયક છે પરંતુ નાણાકીય સંસાધનોના અભાવે તેઓ પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકતા નથી. મેં મારા પતિની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ માટે અરજી કરી કારણ કે હું તેમના પર વધુ બોજ ન મૂકવા માંગતી હતી. મેં દિવસ રાત સખત મહેનત કરી અને સંપૂર્ણ એકાગ્રતા સાથે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. હું પણ ભગવાનને પ્રાર્થના કરતી હતી કે મારું આ સ્વપ્ન સાકાર થાય. જ્યારે શિષ્યવૃત્તિના પરિણામો જાહેર થવાના હતા ત્યારે મારું હૃદય ભય અને આશા વચ્ચે ઝૂલતું હતું. હું પ્રાર્થના કરી રહી હતી કે મારું નામ પસંદગી યાદીમાં આવે જેથી આગળના અભ્યાસમાં કોઈ અવરોધ ન આવે. જ્યારે મેં પરિણામ જોયું ત્યારે મારી આંખો ખુશીથી ભરાઈ ગઈ. સફળ ઉમેદવારોની યાદીમાં મારું નામ ટોચ પર હતું. મેં ભગવાનને આભાર માન્યો અને મારા પતિને આ ખુશખબર જણાવી. તેમણે કહ્યું, આ તમારી મહેનતનું પરિણામ છે.
અને મને ખબર છે કે તમે ભવિષ્યમાં પણ સફળ થશો. દરેક પગલે સફળતા તમારી રાહ જોઈ રહી છે. મારી આ સફળતાએ પડોશ અને પરિવારમાં એક નવી ચર્ચા જગાવી. જે લોકો પહેલા મને તિરસ્કારથી જોતા હતા, હવે તે મારી પ્રશંસા કરી રહ્યા હતા. મારી સાવકી માતા, જે હંમેશા મારી વિરુદ્ધ રહેતી હતી, તે હવે ચૂપ હતી. મારી બહેનો, જે ઉચ્ચ પરિવારમાં પરણી હતી, તે હવે મારી સામે ખચકાટ અનુભવતી હતી. કદાચ તેને ખ્યાલ આવી રહ્યો હતો કે શિક્ષણ ન તો રંગ જુએ છે કે ન તો સ્થિતિ. આ વળાંક મારા જીવનમાં એક સીમાચિહ્ન રૂપ સાબિત થયો. મને સમજાયું કે જો કોઈ વ્યક્તિ સખત મહેનત કરે છે, તો તેના સપનાઓ સાકાર થવામાં કંઈ જ અવરોધ નથી આવી શકતું. મારા પતિના પ્રેમ અને મારી પોતાની મહેનતે મને એવી શક્તિ આપી જે મેં ક્યારેય મારી અંદર અનુભવી ન હતી. તે નબળી અને ડરેલી છોકરી હવે એક મજબૂત વ્યક્તિ બની ગઈ હતી. શિષ્યવૃત્તિ મળ્યા પછી મારા જીવનમાં એક નવો વળાંક આવ્યો. મારા પગલાઓમાં નવી શક્તિ અને મારા હૃદયમાં નવા સપનાઓનો પ્રકાશ હતો. મેં સંઘર્ષ સાથે મારી શિક્ષણ યાત્રા ચાલુ રાખી, પરંતુ સફળતાના માર્ગ પર મુશ્કેલીઓ પણ વધતી ગઈ. સ્થાનિક શાળામાં તાલીમ માટે ભણવાની તક મળી. આ પહેલીવાર હતું જ્યારે મેં મારા સપનાઓને વાસ્તવિકતામાં ફેરવતા જોયા. હું ખૂબ ખુશ હતી, કારણ કે હું મારા સપનાઓને સાકાર થતા જોઈ શકતી હતી. તે સપના જે કદાચ મેં ક્યારેય યોગ્ય રીતે જોયા પણ ન હતા. જ્યારે હું પહેલીવાર બાળકો સામે ઊભી રહી, ત્યારે મારું હૃદય ભય અને ખુશીથી જોરથી ધબકતું હતું. એવી ખુશી જે મેં પહેલાં ક્યારેય અનુભવી ન હતી. પરંતુ શીખવવાનું શરૂ કરતાં જ મને ખ્યાલ આવ્યો કે આ તે સ્થળ છે જેની હું શોધ કરી રહી હતી. તે દિવસે મને લાગ્યું કે મારી શોધ પૂરી થઈ ગઈ છે. બાળકો ખૂબ જ રસથી મારી વાત સાંભળતા હતા અને તેમની આંખોમાં શીખવાની ઉત્સુકતા મને વધુ મહેનત કરવા માટે પ્રેરિત કરતી હતી. મેં તેમને વધુ સમર્પણ સાથે શીખવવાનું શરૂ કર્યું. મારા શિક્ષકો અને શાળાના અન્ય સ્ટાફે મારા શિક્ષણ પ્રત્યેના જુસ્સા અને ક્ષમતાની પ્રશંસા કરી અને કહ્યું, તમારી પાસે એક શિક્ષકને મહાન બનાવવાનો જુસ્સો છે. જેમ જેમ મારી સફળતાના સમાચાર ફેલાતા ગયા, તેમ તેમ સમાજનો દ્રષ્ટિકોણ પણ બદલાવા લાગ્યો. જે લોકો એક સમયે મારા રંગ, સ્થિતિ અને ભૂતકાળના જીવનની મજાક ઉડાવતા હતા, હવે તે મારી મહેનત અને નિશ્ચયની પ્રશંસા કરતા ક્યારેય થાકતા નથી. મારી સાવકી માં, જે હંમેશા મને નિરાશ કરતી હતી, હવે ફક્ત શાંતિથી મારી સામે જોતી હતી. કદાચ તેના હૃદયમાં પસ્તાવો હતો, પણ તેનો અહંકાર તેને કંઈ કહેવા દેતો ન હતો. છતાં તેની આંખો સ્પષ્ટપણે બતાવતી હતી કે તેને તેના કાર્યો બદલ પસ્તાવો છે. હું સારી રીતે જાણતી હતી કે તેનું સાવકીમાં જેવું વલણ તેને મારી નજર આવતા અટકાવી રહ્યું હતું. જ્યારે મેં મારો અભ્યાસ પૂર્ણ કર્યો, ત્યારે મને એક પ્રખ્યાત શાળામાં કાયમી શિક્ષક તરીકે નોકરીની ઓફર મળી. આ મારા માટે એક મોટી સિદ્ધિ હતી, પણ એક પડકાર પણ હતો. આ શાળા એક મોટા શહેરમાં હતી. ત્યાં જવાનો અર્થ એ હતો કે મારે મારા પતિ અને ઘરની જવાબદારીઓ છોડી દેવી પડશે. હું મૂંઝવણમાં હતી. શું હું મારા સપના માટે આ બલિદાન આપવા તૈયાર છું? મારા પતિ મારી પરિસ્થિતિ સમજી ગયા અને કહ્યું કે આ પ્રસંગ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું તને રોકીશ નહીં, પણ તારા દરેક નિર્ણયમાં તારો સાથ આપીશ. જો તારે ત્યાં જવું હોય તો ખુશીથી જા. તારા જવાથી મને કોઈ વાંધો નથી, કારણ કે હું તારા માર્ગમાં અવરોધ બનવા માંગતો નથી. આ સાંભળીને મારું હૃદય ખુશીથી ભરાઈ ગયું. મેં નક્કી કર્યું કે હું મારા સપના સાકાર કરવા માટે આ પડકાર સ્વીકારીશ, પણ સાથે સાથે હું મારા સંબંધને મારી પહેલી પ્રાથમિકતા આપીશ, કારણ કે આ સંબંધને કારણે જ હું આજે આ સ્થાન પર પહોંચી છું. તો પછી હું મારી નોકરી ખાતર આ પવિત્ર સંબંધને કેવી રીતે અવગણી શકું? મેં નોકરી સ્વીકારી અને નવા શહેરમાં રહેવા ગઈ. ત્યાંના વાતાવરણે મને ઘણું બધું શીખવ્યું. મને સમજાયું કે શિક્ષણ ફક્ત પુસ્તકો પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે લોકોના હૃદય અને વિચારોને બદલવાનું એક માધ્યમ છે. મારા વિદ્યાર્થીઓએ મને માત્ર શિક્ષક તરીકે જ સ્વીકારી નહીં, પણ તેમની સફળતામાં મારા પ્રોત્સાહનનો પણ સમાવેશ કરવાનું શરૂ કર્યું. હું એવા ઘણા લોકોને સુધારવામાં સફળ રહી છું, જેમને સમાજ દ્વારા નિષ્ફળ માનવામાં આવતા હતા અને જેમણે સમાજની વાતો સાંભળીને
પોતાની અંદરનો બહાદુર વ્યક્તિ ગુમાવી દીધો હતો. મારા શબ્દો અને મારા આત્મવિશ્વાસથી તેમની ક્ષમતાઓ સામે આવી. મને તેમનામાં એવી હિંમત અને આત્મવિશ્વાસ મળ્યો જે કદાચ પહેલા ક્યારેય નહોતો. હું એક મજબૂત વ્યક્તિ બનવા માંગતી હતી, જે રીતે હું બની. મારા વિદ્યાર્થીઓએ પણ એ જ રીતે પોતાને સ્થાપિત કરવા જોઈએ. જ્યારે મારી સફળતાના સમાચાર મારા ગામમાં પહોંચ્યા, ત્યારે એ જ લોકો જે એક સમયે મને તિરસ્કારથી જોતા હતા, હવે તે ગર્વથી મારું નામ લેવા લાગ્યા. મારી સાવકી માતાએ એક દિવસ મને ફોન પર કહ્યું, મેં તને ક્યારેય મહત્વ આપ્યું નથી, પણ આજે મને તારા પર ગર્વ છે. તેના શબ્દો મારા હૃદયને શાંતિ આપવા માટે પૂરતા હતા, અને આ શબ્દોએ મને ઊંચી ઉડાન ભરવા માટે વધુ હિંમત આપી. તે દિવસે મેં શીખ્યું કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના દ્રઢ નિશ્ચય અને મહેનતથી આગળ વધે છે, ત્યારે દુનિયા પોતે જ તેનો માર્ગ સરળ બનાવવા લાગે છે. મારું જીવન સફળતાના માર્ગ પર આગળ વધવા લાગ્યું હતું, પરંતુ જીવન ક્યારેય કસોટીઓથી મુક્ત નથી. શહેરમાં નોકરી મેળવ્યા પછી મેં મારા સપના પૂરા કરવા માટે મારી સફર ચાલુ રાખી, પણ ઘણા લોકોના સપના સાકાર કરવાનું માધ્યમ પણ બન્યું. આ સફરથી મને કેટલાક સત્યો વિશે પણ ખ્યાલ આવ્યો, જેનો સામનો કરવો મારા માટે સરળ નહોતો. મારી શિક્ષણ શૈલી અને મારા સમર્પણે મને ટૂંક સમયમાં મારા વિસ્તારમાં પ્રખ્યાત બનાવી દીધી. માતા પિતા તેમના બાળકોની સમસ્યાઓ લઈને મારી પાસે આવતા અને મારા સૂચનોનું પાલન કરતા. મારા વિદ્યાર્થીઓ માત્ર શૈક્ષણિક રીતે સફળ થઈ રહ્યા ન હતા, પરંતુ તેમના જીવનમાં પણ સકારાત્મક પરિવર્તન આવી રહ્યું હતું. શાળાના આચાર્યએ મારા વિશે એક ભાષણમાં આ વાત કહી, આ શિક્ષક ફક્ત પુસ્તકો જ શીખવતા નથી, પણ જીવનના પાઠ પણ શીખવે છે. આ પ્રશંસા મારા માટે સન્માનની વાત હતી, પરંતુ જેમ જેમ મારી ખ્યાતિ વધતી ગઈ, તેમ તેમ મને મારા પતિની યાદ આવવા લાગી. તેમના વિના આ સફળતાઓ અધૂરી લાગતી હતી. હું તેમની સાથે આ સફળતાઓની ઉજવણી કરવા માંગતી હતી, કારણ કે તે ખરેખર તેના લાયક હતા. મને તેમની ખૂબ યાદ આવે છે. એક દિવસ મારા પતિએ મને ફોન પર કહ્યું, હું તમારી સફળતાથી ખૂબ ખુશ છું, પણ તમને જોયા વગર દિવસ પસાર કરવો મુશ્કેલ બની રહ્યો છે. તેમના શબ્દો મારા હૃદયને સ્પર્શી ગયા. મને સમજાયું કે મારી સફળતા પાછળ ઘણા બલિદાન છુપાયેલા છે, અને હું તેમની સાથે સમય વિતાવી શકતી નથી. પછી મેં નક્કી કર્યું કે હું મારા કામ અને મારા લગ્ન જીવનને સંતુલિત કરીશ. મેં શાળાને વિનંતી કરી કે મને ગામની નજીકની એક શાખામાં ટ્રાન્સફર કરવામાં આવે, જેથી હું મારા પતિ સાથે રહીને મારા સપનાઓને આગળ ધપાવી શકું. જ્યારે હું ગામ પાછી ફરી, ત્યારે ગામના લોકો મારી સાથે આદરથી વર્તવા લાગ્યા. સફળતા પછી મને એટલો આદર પહેલા ક્યારેય મળ્યો નહોતો, જેટલો મને આજે મળ્યો હતો. મારી સાવકી માતા, જેણે શરૂઆતમાં મને સ્વીકારી નહીં, હવે તે મારી પ્રશંસા કરતી હોય તેવું લાગે છે. જો કે તેમના વર્તનમાં હજુ પણ થોડો ખચકાટ હતો, અને મારા પિતાએ મારી માતાના ડરને કારણે ક્યારેય મારા માથા પર હાથ પણ મૂક્યો નહીં. જ્યારે હું મારા ગામ પાછી ફરી, ત્યારે તેણે મને ગર્વથી ગળે લગાવી અને કહ્યું, દીકરી, તું મારા માટે ગર્વનું કારણ છે. આજે તારા કારણે મારું માથું આદરથી ઊંચું થયું છે. તેમના શબ્દો સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે હું દરેક ક્ષણે મારા પિતાના પ્રેમ અને સ્નેહ માટે તડપતી હતી. મને તેમને ગળે લગાવીને મારા બધા દુઃખ ભૂલી જવાનું મન થયું. મારી સફળતા પછી હું જે ખંભા પર માથું રાખીને મારા દુઃખ તેમની સાથે શેર કરવા માંગતી હતી, તે જ ખંભો મને આપવામાં આવ્યો હતો. મારા પાછા ફર્યા પછી ગામના ઘણા માતા પિતાએ મને તેમના બાળકોને શિક્ષણ આપવા વિનંતી કરી. ગામમાં એક જૂની શાળા હતી, જે ઘણા સમયથી જર્જરિત હાલતમાં બંધ પડી ગઈ હતી. મેં નક્કી કર્યું કે હું તેને ફરીથી શરૂ કરીશ, અને આર્થિક મુશ્કેલીઓને કારણે શિક્ષણથી વંચિત રહેલા બાળકોને શિક્ષણ આપીશ. હું નહોતી ઈચ્છતી કે કોઈ બાળક મારી જેમ શિક્ષણથી વંચિત રહે. બધાએ મારા નિર્ણયની પ્રશંસા કરી, પણ કેટલાક લોકોએ ટીકા પણ કરી. શહેરની શાળામાં કામ કરતી છોકરી હવે ગામડાના બાળકો પર પોતાનો સમય કેમ બગાડી રહી છે? આ બાબતો મને થોડી પરેશાન કરતી હતી, પણ મારા પતિએ મને દિલાસો આપ્યો. તેમણે કહ્યું કે તમારે એવા લોકો માટે કામ કરવું પડશે
જે ખરેખર તમારી મહેનતની કદર કરે છે. દુનિયાની વાતોની ચિંતા ના કરો, કારણ કે જો તમે દુનિયાની વાતો સાંભળવાનું શરૂ કરશો તો તમે ક્યારેય બીજાઓને શિક્ષણના રત્નોથી શણગારી શકશો નહીં. મેં ગામડાની શાળાને ફરીથી બનાવવા માટે એક ઝુંબેશ શરૂ કરી. મારા પતિએ એક આર્થિક અને ભાવનાત્મક રીતે સંપૂર્ણ ટેકો આપ્યો. મારા વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતાએ પણ આ કાર્યમાં મને પૂરા દિલથી ટેકો આપ્યો. થોડા મહિનામાં જ શાળા ફરી ખુલી ગઈ અને જે બાળકો એક સમયે શિક્ષણથી વંચિત હતા તેઓ હવે શાળાના બેન્ચ પર બેઠેલા જોવા મળ્યા. ગામના બાળકો મને શિક્ષકજી કહેતા હતા. તેમના સ્મિત મારી સૌથી મોટી સફળતા બની ગયા. મેં શીખ્યું કે સફળતા ફક્ત તમારી પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવામાં જ નહીં, પણ બીજાના સપનાઓને સાકાર કરવામાં પણ રહેલી છે. ગામની શાળા ફરી ખુલ્યા પછી મારા જીવનમાં શાંતિ અને ખુશીનો માહોલ છવાઈ ગયો. બાળકોના માસૂમ સ્મિત અને તેમના માતા પિતાના આશીર્વાદ મારા માટે કોઈ ખજાનાથી ઓછા નહોતા. પરંતુ જીવનમાં ક્યારેય ખુશી તોફાન પહેલાની શાંતિ હોય છે. એક દિવસ ગામના કેટલાક પ્રભાવશાળી લોકોએ શાળા સામે વાંધો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે આ શાળા ગામના બાળકો માટે નહીં, પણ ગામની સ્થિતિ માટે નકામી છે અને આ જમીનનો ઉપયોગ કોઈ બીજા હેતુ માટે થવો જોઈએ. તેઓ એવા લોકો હતા જેમણે હંમેશા પોતાના ફાયદા માટે બીજાઓને નુકસાન પહોંચાડ્યું. શાળાની સફળતા અને બાળકોનું શિક્ષણ તેમના માટે ખતરો બની ગયું. તેઓ નહોતા ઈચ્છતા કે ગામના બાળકો શિક્ષિત થાય અને કોઈ દિવસ તેમની બરાબરી કરે. તેઓ શાળા બંધ કરવાની ધમકી આપવા લાગ્યા. તેઓ મારી પાસે આવ્યા અને કહ્યું કે આ શાળા બંધ કરો, નહીંતર તમારે અને તમારા પરિવારને ભયભીત થઈને પરિણામ ભોગવવું પડશે. પરંતુ મારા પતિએ મારો હાથ પકડ્યો અને બાળકોના ભવિષ્ય માટે આ શાળા બનાવી છે. કોઈના દબાણમાં આવીને અમે અમારું લક્ષ્ય છોડીશું નહીં. તમારે આ લોકોની ધમકીઓ વિશે બિલકુલ ચિંતા ન કરવી જોઈએ અને તમારા ધ્યેય પર અડગ રહેવું જોઈએ. આ લોકો પોતે જ તમારા માર્ગમાંથી ખસી જશે. મેં ગામના વડીલોનો સંપર્ક કર્યો અને તેમને શાળાનું મહત્વ અને બાળકોના ભવિષ્ય વિશે સમજાવ્યું. પ્રભાવશાળી લોકોએ તેમની ગેરકાયદેસર શક્તિનો ઉપયોગ કર્યો અને મારા વિરુદ્ધ કેસ નોંધાવ્યો. આ સમય મારા માટે ખૂબ જ મુશ્કેલ હતો, પરંતુ મારા વિદ્યાર્થીઓ, તેમના માતા પિતા અને મારા પતિએ મને પ્રોત્સાહન આપ્યું. જ્યારે ગામના લોકોને ખબર પડી કે શાળા બંધ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, ત્યારે તેઓ મારા સમર્થનમાં ઊભા રહ્યા. તેઓએ વિરોધ કર્યો અને સ્થાનિક વહીવટી તંત્રને શાળા બચાવવા વિનંતી કરી. એક દિવસ ગામની એક વૃદ્ધ મહિલા મારી પાસે આવી અને કહ્યું, દીકરી, તે અમારા બાળકો માટે જે કર્યું છે તે બીજું કોઈ કરી શકે નહીં. અમે તારી સાથે છીએ. તેના શબ્દોએ મને નવી શક્તિથી ભરી દીધી. મહિનાઓના સંઘર્ષ પછી કોર્ટે શાળાની તરફેણમાં ચુકાદો આપ્યો. આ નિર્ણયથી શાળાને બચાવી જ નહીં, પણ ગામના લોકોને સંદેશ પણ મળ્યો કે શિક્ષણનો અધિકાર કોઈ પણ કિંમતે છીનવી શકાય નહીં. આ નિર્ણય પછી આ વાત વધુ સ્પષ્ટ થઈ ગઈ. હવે પ્રભાવશાળી લોકોએ પણ પોતાના પ્રયત્નો છોડી દીધા. ધીમે ધીમે બાળકોની સંખ્યા વધવા લાગી અને ગામના લોકો બાળકોના સારા શિક્ષણ માટે વધુ ટેકો આપવા લાગ્યા. આ કસોટીએ મને શીખવ્યું કે જો તમારો હેતુ ઉમદા હોય અને તમારી હિંમત મજબૂત હોય તો કોઈ પણ શક્તિ તમને હરાવી શકતી નથી. મારા પતિ, વિદ્યાર્થીઓ અને ગામના લોકોના સમર્થનથી મારા સ્વપ્નને વધુ ઊંચાઈએ લઈ ગયા. ગામડાની શાળાની સફળતા પછી મારા કેટલાક વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે મોટી સફળતા મેળવી રહ્યા હતા. કેટલાક ડૉક્ટર બન્યા, કેટલાક એન્જિનિયર અને કેટલાકે પોતે શિક્ષક બનવાનું નક્કી કર્યું. તેમનું કાર્ય મારા જીવનનો સૌથી મોટો પુરસ્કાર હતો. ગામના ઘણા લોકો પોતાના બાળકોને શિક્ષણ આપવાનું મહત્વ સમજી ગયા અને પોતાની દીકરીઓને પણ શાળાએ મોકલવાનું શરૂ કર્યું. આ એ પરિવર્તન હતું જેનું મેં સ્વપ્ન જોયું હતું. એક દિવસ મારા પતિએ મને કહ્યું, તમે ગામમાં જે પ્રકાશ ફેલાવ્યો છે તે હવે બીજા ગામડાઓમાં પણ પહોંચવો જોઈએ. આપણે શિક્ષણનો આ સંદેશ અન્ય સ્થળોએ લઈ જવો પડશે. તેમના આ સ્વપ્ને મારા હૃદયને સ્પર્શી ગયું, કારણ કે મેં આ સ્વપ્ન પહેલેથી જ જોયું હતું. અમે સાથે મળીને નિર્ણય કર્યો
કે આપણે ગામની નજીક વધુ શાળાઓ ખોલીશું, જેથી શિક્ષણનો પ્રકાશ દરેક જગ્યાએ પહોંચે. મારા પતિ, જે શરૂઆતથી મારી સાથે ઊભા હતા, એક દિવસ તેમણે કહ્યું, તમે તમારું જીવન બીજાઓ માટે જીવવા માટે સમર્પિત કર્યું છે, અને આ જ અમારી વાસ્તવિક સફળતા છે. તેમના શબ્દોથી મારા હૃદયમાં શાંતિ આવી. અમને એવું લાગ્યું કે અમે અમારા જીવનને એક હેતુ આપ્યો છે, જે બીજાઓ માટે ફાયદાકારક હતો. સ્થાપનાની વર્ષગાંઠ પર એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મારા વિદ્યાર્થીઓ, તેમના માતા-પિતા, ગામના લોકો અને મારા પતિ હાજર હતા. મારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ આ પ્રસંગે કહ્યું, ગુરુજીએ અમારા જીવન બદલી નાખ્યા છે. તેમની મહેનત અને સમર્પણને કારણે આજે અમે અહીં ઊભા છીએ. આ ક્ષણ મારા માટે સ્વપ્નથી ઓછી નહોતી. મેં ભગવાનનો આભાર માન્યો. મેં તે બધું પ્રાપ્ત કર્યું જે એક સમયે મને શક્ય લાગતું હતું. જો જીવનમાં કોઈ હેતુ હોય અને સંકલ્પ મજબૂત હોય, તો કોઈ શક્તિ તમને તમારા સપના સાકાર કરતા રોકી શકતી નથી. મારી જીવનયાત્રા એ વાતનો પુરાવો હતી કે તમારો અટલ નિશ્ચય, પ્રેમ અને સખત મહેનત કોઈ પણ અંધકારને પ્રકાશમાં પરિવર્તિત કરી શકે છે. સફળતાની ઊંચાઈઓ સુધી પહોંચવા માટે તમારા રંગનો કોઈ ફરક નથી પડતો. આમ મારી યાત્રાનો સુખદ અને સફળ અંત આવ્યો, જ્યારે મેં ફક્ત મારા સપના જ સાકાર કર્યા નહીં, પણ બીજાના સપના સાકાર કરવાનું માધ્યમ પણ બન્યું. અને આ મારા જીવનનો ખરો હેતુ હતો. તો મિત્રો, આ આજની વાર્તા હતી. આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય હતો? કૃપા કરીને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો અને તેને બધા પર ક્લિક કરો, જેથી તમને બધા વિડીયોની સૂચના તરત જ મળી શકે. આભાર. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.